એક સારણ ગાંઠ છે. સારણ ગાંઠ એટલે આપણી પેટની દિવાલ અને ડાબી બાજુ ક્યારે દુખે નીચેના પાર્ટમાં? અહીં તો કોઈ નહીં દુખે, અહીંયા જ દુખ્યું એ જાતી. કાલે ભાઈના સિવાય ક્યારે કોઈ દિવસ આ સુધી કોઈ દિવસ નહીં. બરાબર. પણ રિપોર્ટમાં 2-3 વસ્તુ આવી છે. એક તો સારણ ગાંઠ જે ડાબી બાજુ, સારણ ગાંઠનો મતલબ કેવો હોય? હા, ઉંમરના હિસાબે પેટની સ્નાયુઓ નબળા પડે તો એના લીધે અંદરથી આંતરડાનો ભાગ બહાર આવતો હોય. ક્યારે પણ આ સાઈડ દુખાવો થાય કે એવી કોઈ તકલીફ પડે ત્યારે જાણ કરજો. બરોબર. તરત ને તરત હમણાં કોઈ તકલીફ નથી તો આપણે વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. આ બાજુ હા, એ બાજુ થાય તો મને કહેવાય. ખાલી અહીંયા દુખતું હતું આ. એ તો પથરીના લીધે હતું. આપણે કાલે દવા લીધી ને પથરી નીકળી ગઈ છે. નીકળી ગઈ? હા, નીકળી ગઈ. એટલે હવે તમને જરાક ગઈકાલે જેવો દુખાવો થતો જ નહીં હોય. કાલે જ નીકળી હશે મોસ્ટલી, અથવા રાતે આપણે જે દવા આપી ને એના પછી. કાલે તો બહુ દુખતું હતું. હવે નથી દુખતું ને, એનો મતલબ એ કે પથરી નીકળી ગઈ છે. રિપોર્ટમાં બી એ જ આવે છે કે હમણાં રિસેન્ટલી પથરી ત્યાંથી નીકળી ગઈ છે. સારણ ગાંઠનું મેં કીધું હોય ધ્યાન રાખવાનું, બહુ ભારે વજન નહીં ઉચકવાનું, પેશાબ કરતી વખતે જોર નહીં કરવાનું, કબજિયાત નહીં થવાની. આ 2-3 વસ્તુ ધ્યાન રાખવાનું. કબજિયાત થાય સર. ઓકે, તો કબજિયાત માટે હું તમને જે આપું આમ લઉં છું સાહેબ, બાકી રેગ્યુલર જોર વધારે કરશો તો એ તકલીફ વધશે. એવું છે. સારણ ગાંઠ અત્યારે તમને ભલે ખબર નથી પડતી પણ ત્યાં પછી દુખવાનું ચાલુ થશે. અચ્છા. પછી કંઈક ફૂલતું એવું ટાઈપનું લાગશે, ગાંઠ જેવી ફિલિંગ આવશે. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની.